હેલો મિત્રો, જય માતાજી બધાને। અને આજથી આપણે ચાલુ કરીએ છીએ ગુજરાતીમાં બ્લોગ। તો ગુજરાતીમાં મારો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરજો, અને સારો લાગે તો ફોલો બી કરી લેજો અને શેર બી કરજો। અને હું અને મારો ભાઈ સુનેલ આજે जा રહ્યા છીએ જેતપુર, અને રસ્તામાં પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ પુરાવી ઊભા રહી ગયા। તો આ છે કંઈ પેટ્રોલ પંપ, અને આપણે એને પેટ્રોલ પંપ પુરાવી લીધું છે, અને પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા છીએ જેતપુર જવા માટે રવાના થઈ ગયા છીએ। તો રોડનો વ્યૂ જોવો તમે, એક નંબર, કાંઈ ઘટે નહીં। સનલાઇટ છે, હાઈનો ટાઈમ છે, અને બે ભાઈ જઈ રહ્યા છીએ, મજા આવે બાકી એમ જોવો ટાટો ટાટો પવન ને એક નંબર। બપોરે નીકળ્યા હોત તો ફૂલ તડકો હતો, અત્યારે થોડોક માહોલ ટાટો થઈ ગયો છે, 6 વાગ્યા છે એટલે। બાકી તો બાકાજી કી બોલાવે એમ જો સુનિલભાઈ ગાડી વગાડે ભૂમ ભૂમાટી, એક નંબર મજા જ આવે રાખે। આપણે પહોંચી ગયા જેતપુર। જેતપુર આવીને આપણે પી લીધી લચ્છી પીને માવો બનાવે સુનિલભાઈ, જો દેશી જુગાડ, અમારો ગુજરાતીનો ફેવરેટ વસ્તુ એટલે માવો બનાવીને આપણે પહોંચી ગયા બેનના ઘરે જોયું તો બધા બેઠેલા છે મહાને, જો જય માતાજી કહી દીધું, મહા એ વાત કરી લીધી ને। આ જો વિષ્ણુભાઈ હુતા હે, આ જો મનીષભાઈ શર્માઈ હે, આ એક નંબર। વિષ્ણુભાઈને કાંઈ ઉપાધિ નથી, આ વલ્કુભાઈ જો છોકરા બધા બીવે શર્માઈ કે આ શું કરે વિડીયો બનાવે। અમારા કાકા અમે બધા નીકળી ગયા હવે રાતે, ત્યાં કામ હતું, કામ પતી ગયું, હવે આપણે નીકળી ગયા બધાને લઈને। જો મનીષભાઈ એમ જો શર્મા હેજી ગાડીમાંથી બેસી ગયા, આપણી ગાડી ચડી દીધી છે બોલેરામાં અંદર, આપણે જવાનું છે અહીંથી સુલતાનપુર, એટલે આમ જો બધા શર્માય બહુ વિડીયોમાં। આમ જો આ અમારા વિષ્ણુભાઈ સુનિલભાઈ નો શર્માય, બાકી બધા શર્માય। જો આ મયુરભાઈ, જો મયુરભાઈ આ છોકરો જો શરમાતો નથી, બાકી આ મયુરભાઈને બહુ શરમ લાગે એમ જો મયુરભાઈને એને વ્લોગ બનાવવામાં શરમ લાગે છે। અને આપણી ગાડી 2 લાખની ગાડી માથે ચડાવી દીધી બોલેરામાં, એક નંબર વ્યૂ, કાંઈ ઘટે નહીં એમ જો, મજા જ આવે રાખે એમ જો। બધા ભાઈઓ ભેગા હોય ને એટલે કાંઈ ઘટે નહીં જિંદગીમાં। હા જો મયુરભાઈને હજી શરમ લાગે ઘણી, પણ મયુરભાઈ એમ કે મારો વિડીયો લેવામાં ભાઈ તું, અને આ બધા એમ જો ખાઈ ચડ્યા માથે, અત્યારે ખાઈ પી લીધું, મજા આવી ગઈ, બધા અટીને ખાઈ લીધું, માથે ચડી નથી શકતા। જો મનીષભાઈ સીન હવે આવી ગયો, તોય શરમાઈએ। આપણે નીકળી ગયા છીએ અહીંથી, આપણે જેતપુરથી નીકળવાના છીએ હવે સુલતાનપુર જવાના। રાતના વાગ્યા 1:30 અને આપણે વાગી ગયા બોટ, આપણે નીકળવાનું। આ જો આ ભાઈ ચડી નથી શકતા ખાઈ, સુનિલભાઈ જો, મનીષ તો હજી શરમાય જ છે, એને તો હજી શરમ જ લાગે છે, એમ જ થાય કે આમ કરવાનું। બાકી તમે જો એ પાછા ઉતર્યા ગાડીમાંથી, હવે ગાડીમાં બેસી ગયા, હવે આપણે ગાડી ચાલુ કરવાની થોડી વારમાં। આપણે નીકળી ગયા ભાઈ હાઈવેમાં તો બૂમ બૂમાટી શ્રી ખોડિયાલ હોટલે પહોંચી ગયા ચા પીવા। આપણે બધા ઉતરવાના આવ્યા, આ બધા મનીષભાઈ ઉતરી ગયા, આ વિષ્ણુભાઈ ઉતરે, અને આપણે બધા ઉતરીને આપણે લઈ લીધો ચા। વિષ્ણુભાઈ પીવે ચા વિના મને ચેન પડે, આપણે લઈ લીધો 1 કપમાં ચા। આપણને અડારીમાં ન મજા આવે એટલે આપણે લઈ લીધો કપમાં ચા, વલ્કુભાઈ કપમાં, બાકી બધા અડારીમાં પીવે। જો વિષ્ણુભાઈ પી ગયા, ગુજરાતીને ચા હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ, ચા બા પીને જો બેસી ગયા મસ્ત પીને, બધા બેસી ગયા જમાવો ડાયરો। રાતના વાગ્યા 2 વાગ્યા જો બધા બેઠા શરમાય, મનીષભાઈ બહુ શરમાય ભાઈ અમારા, એને શરમ લાગે બ્લોગમાં। જો કાકા બેઠા, વલ્કુ બેઠો, જો વિષ્ણુભાઈ આ બધા છોકરા, આ અમારે એક જમાઈ શરમાય જો, ના મુંદેડી છે। બાકી એમ જો મની એને બહુ શરમ લાગે, અમારા આ ભાઈને એક શરમ લાગે, આની ગાડી પીડી એમ જો એક નંબર આ ઘટે, અને ઘટે તો ખાલી જિંદગી ઘટે। હવે નીકળી ગયા પાછા, જો ગાડીમાં બધા બે ના એને મજા કરવાની હે। બાકી જો બધા લાઈનમાં ઊભા ચડવા હાટું, હા આ ડ્રાઈવર જો, ડ્રાઈવર 2 ગાડીમાં આવે, આ બધા જો ચડે, અમારે જમાઈએ જો હરખાય છે, બાકી કાંઈ ઘટે નહીં એમ જો। મણિયાભાઈ ચડે છે ઉપર, મણિયાભાઈના ઘણા નામ છે, મનીષ ને મણિયો ને બધા। વલ્કુભાઈ જો કહે કે હવે સુલતાનપુર જવાનું, આપણે નીકળી ગયા સુલતાનપુર માટે જવા માટે। હા ભાઈ જો હેઠે બેસી ગયા, પવન બહુ લાગે ને તો અમે હું મિશનાભાઈ ઊભા, વલ્લુભાઈ એમ જો મારી મેક્સિકટ ઉપર બેઠા, એમ જો બોલે ને કાંઈ ઘટે નહીં, મોરો દઈ દો। બાકી એમ જો ગાડી ઉપર ગાડી આ કે ભાઈ જમાવટ છે, બાકી એમ જો પકડી રાખ્યો, મોરો ખટારા અમે ખટારો, જો આ બધાને મજા જ નથી આવતી, એ બે ગયા નીચે ખાઈ પીને હલવાનું તેઓને। વલ્લુભાઈને તો મોજ જ છે, જો મોરો જ દે છે, અમે વિષ્ણુભાઈ ઊભા છીએ, બાકી બધા જો અમે પોગી ગયા સુલતાનપુર। સુલતાનપુર ઉતરી પોગીને અમારી ઉતારી લીધી ગાડી બોલેરામાંથી નીચી, અને આમ જો આ બધા વિષ્ણુભાઈ પાટી દીને આ ભાઈ જઈએ ગાડી લઈને, હાલે ભાઈ ઘરમાં મેકી, એને કહી દીધું ગાડી જઈએ ઘરમાં, ને આ વિષ્ણુભાઈ દે ગાડીનો પાટ્યું આમ જો, અને હું મારો ભાઈ મોટિયો મણિયો, અમે 2 ભાઈ જાય છીએ અંદર ઘરમાં। અને ઘરે આમ જો માજીને જો રાતે પોગ્યા 3 વાગે, અને 3 વાગે માજીને ઉઠાડ્યા, મારા માસી છે, અને માસીને ઉઠાડ્યા, માસી ખીજાય છે કે આ શું છે આ બધી, જો
બાકી હવે દી ઉગી ગયો ને સવારમાં પોરમાં જો મનીષભાઈ ને સુનિલભાઈ બી ચા પીવે, ચા પીને મોજા વાતું પાકા ચીકી બોલાવે. અને હવે થોડી વારમાં જો કાકાએ ચા લઈ લીધો અને આ ભાઈને બહુ શરમ લાગે વિડીયોમાં જો શરમ લાગે. હા અને મનીષભાઈ કાંઈક કહેતા હતા ભાઈ વહી ગયા જો આમ જાય કહેવામાં જાય ફેરી મારવા. એ પેલા એમ કે મારો વિડીયો ન ઉતારતો, વિડીયો ઉતારે એટલે અત્યારે બતાવ્યું બધા સમજી ગયા. તો એ કે મારો વિડીયો નહીં બનાવવાનો ભાઈ. આ જો પાછા આવ્યો હવે વિડીયો લઈ કરી કે આ જો આ વિડીયો બનાવે, વિડીયો બતાવે મારો બધાને. આનો પહેલાનો બ્લોગ મેંકો હતો ને એમાં વિડીયો બનાવેલો હતો સમજી ગયા. એમાં ભાઈનો સીન આવેલો હતો કે મારો વિડીયો તું કાઢી જ નાખજે મને કે. કીધું પાછો બનાવો તારો તો થીરો રે. આમાં એવું એમાં એનું વહેલા રાખે મજા આવે. બાકી આમ જો એનું જમાવટ જોવો પણ એકદમ લીટી જવા ભાઈમાં કાંઈ ઘટે જ નહીં બોડીગાર્ડ. હા વાં બેઠા આમાં નાની અને આમ જો આની ફેમિલી અમે નીકળી ગયા પાછા અહીંથી નીકળવાની સુલતાનપુરથી ગોંડલ માટે. વિષ્ણુભાઈને કરી લીધા રામ રામ. અમે વલ્લુભાઈ બેઠા એ ઉઠ્યા મોટું જોઈને જો બ્રશ કરીને આબલામાં જોઈ રહ્યા છે જો વલ્લુભાઈ ઉભા. અને અમે નીકળી છીએ હવે હું ને સુનિલભાઈ. અમે રસ્તામાં મળી ગયા આપણા પાણુભા આનંદભાઈ, એ રહી છે સુલતાનપુર. એટલે એની અમે જો રામ રામ કરી લીધા ને એ હવે જાય છે ઘરે અને અમે જાય છીએ આમ ઘરે ગોંડલ જવા માટે નીકળી ગયા. ને અહીંનો નદીનો વ્યૂ તમે જુઓ કાંઈ ન ઘટે ને મજા જ આવે રાખે. નદીમાં તો આનંદ જ આવે એ ટાટો ટાટો પવન આવે ને મજા આવે. આ જો સુલતાનપુરની બહાર નીકળવાની તૈયારી. આ આવી ગયું સુલતાનપુર માતાજીનું મંદિર. અને એનો જો રોડમાં સુનિલભાઈ ગાડી ભગાડે બાકા ઝીકીને આપણે નીકળી ગયા છીએ પૂમાટી ઘરે. હા જો સુલતાનપુરનો રોડ છે કાંઈ ઘટે નહીં એવું. અને સુલતાનપુરનો ગેટ આવી ગયો. અમને ગેટની બહાર નીકળી જવાના પછી સુલતાનપુરથી ભાગવાના સીધા ગોંડલ. હા ગોંડલના ગેટ બહાર નીકળી ગયા હવે સુલતાનપુર પૂરું. ને આપણે નીકળી ગયા સુલતાનપુરના સીમાડે હાઈવેમાં. તો જે દીધે સિંગલ પટ્ટીનો રોડ ને એક નંબર વ્યૂ કાંઈ ઘટે નહીં. અવારના ફોનમાં મજા આવે કાંઈ ઘટે નહીં એવી. એમાં જો રસ્તામાં કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે. હા થોડાક આગળ ગયા તો કાંઈ ઘટે જ નહીં એવું લાગે. બાકી જુઓ તમે આ સુલતાનપુરથી નીકળી ગયા ને એ રસ્તામાં જો ગામડામાં આવો ને તમને ગાઢ બકરા ન જોવા મળે એવું તો બને જ નહીં. હા આમાં જો ગામડાનું મોજ જ આવે છે. રસ્તામાં તમને મળી જ જાય જો ઘેટા બકરા ને બકરીયું ને માલધારી ભાઈ તો હોય જ, એમાં કાંઈ ઘટે નહીં. હા જો એમાંય મળી ગયા આપણા દોસ્તારો વિશાલભાઈ ની બધા જતા હતા ક્યાંક કામે. એને શરમ લાગતી હતી તો વિડીયો ઉતારતો હતો ને જોઈને મને કે ભાઈ એ રહેવા બ્લોગ બનાવ્યો તું. એ કે હું બ્લોગ બનાવવા આવ્યો એવું તે વાતું કરતા જતા હતા. અને જો મેં એનો સીન લીધો ને એ બધા શરમાણા હંતાણા હો ભાઈ. બાકી એને બધાને શરમ બહુ લાગે બ્લોગ બનાવવામાં સમજી ગયા. આપણને તો એવું કાંઈ આવે એ નહીં. આપણે તો શરમાવાનું બંધ કરી દીધું. આપણે બ્લોગ બનાવવાનું ને હવે આપણે પોગી ગયા ભાદર ડેમના પાટીએ. અને આમ જો ભાદર ડેમ પુલ છે કાંઈ ઘટે નહીં. અહીંયા એક નંબર મજા આવે. નદી બાકી એવી આમ જો ફૂલ ભરેલી આમ ભર ઉનાળે નદી ભરેલી હોય અમારે ભાદર ડેમની. અને આ પુલમાંથી મજા જ આવે રાખે. અમે જ્યારે આવીને ત્યારે આ પુલમાંથી તો હોય જ અકડવાનું ફોટોગ્રાફી કરવાની. આપણે નીકળી ગયા ગોંડલ માટે રવાના. આપણે પોગી ગયા વાવડીના વીડે. એ અમારે ગોમટા ફાટક આવે ને ત્યાં પોગી જાય. ત્યાંથી આપણે નીકળી ગયા હાલતા થઈ ગયા. આપણો બ્લોગ કેવો લાગ્યો તમને એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને સારો લાગ્યો હોય તો થોડુંક શેર કરી દેજો. અને સબસ્ક્રાઈબ યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આપણો 3 જગ્યાએ બ્લોગ આવે છે. આપણો નાનો એવો બ્લોગ બનાવી છે આપણે અને મજા જ આવે રાખે. બાકી જો આપણે પોગી ગયા ગોંડલ. આ પેલું ગોંડલ આવી ગયા અહીંથી આપણે ઘરે જવાનું હોય. થોડી વારમાં આપણે પોગી જવું ઘરે. અને ઘર માટેને આપણે હે ને જોઈ લઈએ તમને આપણે ઘર બતાવી દઈએ. ઘરે પોગી ગયા આપણે રસ્તાનો વ્યૂ છે ઘરે જવાનો. અહીંથી આપણું ઘર આવે સીધું 1 કિલોમીટર. આપણે ફાઇનલી પોગી ગયા આપણે ઘરે. અને ઘરે આવીને કરી દીધી ગાડી પાર્કિંગમાં પાર્ક. હવે આપણે ઉતરી ગયા છીએ ગાડી નીચે. અને આ ઘરનો આપણો વ્યૂ છે. બહાર આપણી રેકડીઓ રાખી છે બકાલાની. અને આપણે ઘરમાં આવેલા જઈએ. આપણે ઘરે પહોંચી ગયા. મારો બ્લોગ કેવો લાગ્યો તમને તો જરા કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને આપણે ઘરની અંદર એન્ટ્રી કરી ગયા ને આપણી ઘરવાળી છે ને રખનું કંઈ પાર નથી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તકદીર બાય બાય.